એકદમ સરસ મજાની યુનિક આ દૂધીનું શાક જે લોકો દૂધી નથી ખાતા અને દૂધી ખાતા કરવાનો બેસ્ટ રસ્તો છે. લસણ ડુંગળી વગરનું કોઈ પણ પ્રકારની ગ્રેવી વગરનું આ ગ્રેવીવાળું શાક. ચલો આપણે જોઈએ રેસીપી. મિત્રો છે આ પનીર ટિક્કા જેવું જ શાક, પરંતુ છે દૂધીનું. પરંતુ તમે શાકની રેસીપી જોયા પછી એકવાર બનાવશો પછી ઘરના સૌ કોઈની દૂધી ફેવરેટ થઈ જશે. એક દૂધી માંડ માંડ ખાતા હશો તો 4 થી 5 દૂધી ખાતા થઈ જશો. ચલો જોઈએ રેસીપી. રેસીપીનો વિડીયો પસંદ આવે તો મિત્રો બધી જ મહેનત તમારા માટે છે. તમારા માટે જ આ બધી મહેનત દિલથી કરું છું. એક લાઈક દિલથી કરજો. સાથે સાથે વધારે પડતું તમારા સોશિયલ મીડિયામાં શેરિંગ અવશ્ય કરશો, જેના કારણે લોકો સુધી સરસ મજાની ઓરિજિનલ રેસીપી મળી જાય. તો ચલો જોઈએ રેસીપીનો વિડીયો. આજે આપણે બનાવીશું દૂધીનું શાક. તો અહીંયા તમે જોઈ શકો છો મેં 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને આપણે સારી રીતે પહેલાં તો ધોવાની અને પછી લૂછી લેવાની છે. દૂધી હંમેશા જે પોચી હોય એ લેવાની. બીજું, દૂધીનું જ્યારે પણ તમે શાક બનાવો છો ત્યારે સૌથી પહેલાં તો તમારે દૂધીને ટેસ્ટ કરવાની, ચાખવાની. નહીં તો શું શાક તમે બધું જ બનાવશો અને પછી દૂધી છે એ કડવી હશે. ચલો આપણે ચેક કર્યું છે. દૂધીનું આ જે શાક છે એકદમ ડિફરન્ટ રીતે બનાવવાનું છે. અહીંયા જે લોકો દૂધી નથી ખાતા, અત્યારે મેં 500 ગ્રામ દૂધી લીધી છે, એની જગ્યાએ તમે 2 કિલો દૂધી લઈને પણ આ શાક બનાવો. એટલું સરસ મજાનું. આ દૂધી નથી ખાઈ રહ્યા તમારા બાળકો તો હવે ફિકરનો ટેન્શન છોડો. તમારા બાળકો હવે દૂધી માંગીને ખાશે. અને દૂધી ખાતા કરવા હોય તો પહેલાં તો દૂધીની અલગ અલગ રીતે આપણે સબ્જી બનાવીને ખવડાવવી પડે તો છોકરાઓને દૂધીનો ટેસ્ટ આવે. તો અહીંયાની પહેલાં મેં દૂધીના ઓળાની રેસીપી શેર કરી હતી, જે ખૂબ જ સરસ મજાની રેસીપી હતી. હવે અહીંયા આપણે દૂધીના છાલ ઉતારી લીધા છે. ઓકે, તો છાલ ઉતારવાના ચપ્પા વડે પછી આપણે દૂધી છે એને આપણે ભાગ કરીશું. તો અહીંયા આપણે આવી રીતે મીડિયમ એવા દૂધીના ભાગ કરવાના છે. દૂધી હું જે રીતે અત્યારે સબ્જી બનાવી રહી છું, જો એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે દૂધીની સબ્જી બનાવશો તો ખરેખર ખૂબ ટેસ્ટી બનશે. નાના બાળકોને દૂધી નથી ભાવતી, પરંતુ દૂધી નાના બાળકોને ખવડાવવી ખૂબ જરૂરી છે. કારણ કે નાના બાળકો જો દૂધી નહીં ખાય તો દૂધી છે એના બધા મિનરલ્સ, વિટામિન્સ આપણા બાળકોને કેમ મળશે? આપણા શરીરની અંદર 80% સુધી દૂધી દવાનું કામ કરે છે. દૂધી ખાવાથી આપણા શરીરની અંદર 80% રોગો થતા નથી. વીકમાં 1 થી 2 વાર જે લોકો દૂધી ખાય છે એમને ક્યારેય કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે પાચન તંત્ર ખરાબ થતું નથી. દૂધી આપણી હેલ્થ માટે 100% ઉપયોગી છે. તો હવે વાત એ છે કે દૂધી ભાવતી જ નથી, તો ડિફરન્ટ રીતે તમે જો દૂધીની સબ્જી બનાવી અને તમારા ઘરના સૌ કોઈને ખવડાવશો તો ઘરના બધા દૂધી ખાતા થઈ જશે. તો અહીંયા આપણે દૂધી ખાતા કરવાના છે. ઓકે, આપણું સ્ત્રીઓ હોય છે ને એને કહેવાય છે આયુર્વેદિક શાસ્ત્રમાં કે ઘરનું રસોડું છે ને આપણું આયુર્વેદિક દવાખાનું છે, અને આપણો જે ખોરાક હોય છે ને દવાનું કામ કરતો હોય છે. તો દૂધી છે ને દવા જેવી જ છે. તો ચલો અહીંયા મેં દૂધીને સમારી લીધી છે. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી આપણે બનાવી લઈએ દૂધીનું શાક. હવે આપણે સૌથી પહેલાં તો આ દૂધી છે એનો થોડો વઘાર કરીશું, એ પછી દૂધીની ગ્રેવી કરવાની છે. પરંતુ અહીંયા જો હું કહું છું એવી રીતે તમે દૂધીની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી ફોલો કરશો તો આ રેસીપી તમને બહુ મજા આવશે. મૂળ અહીંયા તમારે સૌથી પહેલાં તો જે રેસીપી છે એને ફોલો કરવાની છે. હવે અહીંયા આપણે જીરું એડ કર્યું છે. જીરું ઉમેર્યા પછી હું અહીંયા અડધી ચમચી હળદર એડ કરું છું. હળદર ઉમેર્યા પછી આપણે દૂધીને એડ કરવાની છે. તો દૂધી ઉમેરી દેવાની, બધી જ દૂધી ઉમેરી દેવાની. તેલ આપણે 1 જ ચમચી મૂકવાનું છે. 500 ગ્રામ દૂધી છે તો બી. હવે આપણે નમક એડ કરીશું. નમક આપણે આમાં એડ કર્યું છે એટલે જ્યારે આપણે ગ્રેવી બનાવી ત્યારે એ રીતે એડ કરવાનું રહેશે. એ પછી આપણે એડ કરીશું લાલ મરચું. તમે ચાહો તો તમે થોડું કાચું જીરું પાછળથી એડ કરો, બહુ મસ્ત લાગશે. અને તમે ચાહો તો તમે છે બાદિયા, તજ, લવિંગ આ બધું ખડા મસાલા હોય એ વઘારમાં એડ કરી શકો છો. પરંતુ એના બદલે હું ગરમ મસાલો એડ કરું છું. ગરમ મસાલો અથવા તો કોઈ સબૂત મસાલા એટલે કે ખડા આખા મસાલા હોય છે, તજ, લવિંગ, બાદિયા, તમાલપત્ર એ એડ કરવાના. નહીંતર ગરમ મસાલો કોઈ પણ દાળ શાકનો આવે એ તમારે ઉમેરવાનો છે. હવે આ થયું આપણું સિમ્પલ સરળ રીતે બનતું દૂધીનું શાક.
આ શાક આપણને નથી ભાવતું. આ શાકની અંદર આપણે અલગ વેરિએશન લાવવાનું છે. તો દૂધી તો ફટાફટ ચડી ગઈ, દૂધીમાં પાણીનો ભાગ હોય જ છે. તો હવે આ દૂધીમાં મેં અડધી વાટકી પાણી એડ કર્યું છે. કુકરનું લીડ બંધ કરું છું અને મીડિયમ આંચે 3 થી 4 સીટી થવા દઉં છું. હવે બીજી બાજુ આપણી દૂધી બફાઈ રહી છે. તો હવે આપણે જે પનીર એડ કરવાનું છે, કઈ કઈ વસ્તુ જો અહીંયા ઊભી પટ્ટીમાં સમારેલા લીલા મરચાં અને બીજ કાઢીને ઊભી પટ્ટીમાં આપણે ટામેટાને સમારી લેવાના છે. ગ્રેવી માટે અહીંયા લસણ ડુંગળીનો ઉપયોગ બિલકુલ કરવાની નથી આ સબ્જીમાં. તો ગ્રેવી માટે અહીંયા 3 ટામેટાં અને 2 મરચાં લીધા છે. હવે અહીંયા પનીરને કેવી રીતે કટ કરવાનું એ જોઈ લઈએ. તો અહીંયા આશરે 100 ગ્રામ પનીર લેવાનું છે. આ 100 ગ્રામ પનીર છે એના આવી રીતે ઊભી પટ્ટીમાં આપણે ઊભા આડા કે તમે ચાહો એ રીતે તમે એનું કટ કરી શકો છો. ઓકે, તો આવી રીતે આપણે 100 ગ્રામ પનીર લીધું છે. તો 100 ગ્રામ પનીર છે એનું આપણે કટ કરી લઈશું. પનીરને આપણે સાઈડ પર રાખી દઈએ. તમે જુઓ તો અહીંયા મેં સાઈડ પર રાખ્યું છે. હવે આપણે 1 ચમચી કોર્નફ્લોર લેવાનો છે. એ કોર્નફ્લોરની અંદર થોડું અમથું સાઈઝ અમથું નમક એડ કરવાનું, લાલ મરચું એડ કરવાનું, બધું એકદમ માપે. હળદર એડ કરવાની છે, હિંગ એડ કરીશું જેના કારણે થોડા વધારે ટેસ્ટી બને અને આપણે હલાવી લેવાનું છે. આ આપણી કોર્નફ્લોરની પેસ્ટ રેડી છે. હવે આપણે આગળના સ્ટેપ જોઈએ. તો આ બાજુ જે આપણે દૂધીની સબ્જી છે જેનું સ્ટાર્ટિંગ આપણે કરવાનું છે. હવે દૂધીની સબ્જીમાંથી ગ્રેવી બનાવવાની છે. પરંતુ જો તમે એકલી દૂધીને બાફશો ને તો આ સબ્જીનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. એના કરતાં હળદર, મસાલો અને જીરામાં જ્યારે દૂધી વઘારેલી હોય અને એ પછી તમે એ દૂધીની ગ્રેવી બનાવો છો ત્યારે એની ટેસ્ટ બહુ સારો આવે છે. તો અને બાળકોને ખ્યાલ જ નથી આવતો કે દૂધી છે. હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મેં કુકર આપણું ઠંડુ થાય એ પછી આપણે દૂધીની ગ્રેવી બનાવવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો તેલની અંદર પહેલાં આપણે જે મરચાં લીધા છે, મેં મરચાંનું પ્રમાણ ઓછું ખાઉં છું. અમારા ઘરમાં તીખા મરચાં નથી કોઈ ખાતું એટલે, છતાં પણ મેં આ સબ્જીમાં ખાસ જરૂર છે, આપણે જે વસ્તુની જરૂર છે એ જ બધી વસ્તુ લીધી છે. તો મરચાંને આવી રીતે તળી લેવાના છે. જ્યારે પણ તમે પનીર ટિક્કા જેવું પંજાબી કે કોઈ પણ બીજું સબ્જી બનાવતા હોય ત્યારે જો એની ઉપર આવી રીતે કેપ્સિકમ મરચાં અથવા તો સાદા મરચાં હોય એને તળીને સબ્જીમાં એડ કરો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને ખાવામાં બહુ મજેદાર લાગે છે. તો હવે આપણે અહીંયા આવી રીતે હલાવી લઈએ. તો આ મરચાંને આપણે તળીને કાઢી લીધા છે. તમે જોઈ શકો છો આ આવી રીતે તેલમાં આવતા છતાં થોડા મરચાં 50% તળવાના, બધા નહીં તળી દેવાના. એડ કરવાથી બહુ સારો ટેસ્ટ આવે છે. હવે આપણે જે ટામેટાં લીધા છે ટામેટાને પણ તળી લેવાના છે. યાદ રહે જ્યારે ટામેટાં ઊભી પટ્ટીમાં સમારો ત્યારે ટામેટાના ખાસ કરીને બીજ કાઢી લેવાના છે. અને અહીંયા આપણે ટામેટાને પણ એકદમ ધીમે ધીમે સમારી લેવાના છે, તળી લેવાના છે. સમારીને તો આપણે રાખ્યા જ છે. અહીંયા મેં 1 ટામેટું લીધું. ટામેટાને આવે તો ઊભી પટ્ટીમાં જે અંદરનો બીજનો ભાગ હોય એ બધો કાઢી લેવાનો છે અને તળી લેવાના છે. એ પછી આપણે ટમેટાને પણ બહાર કાઢી લેવાના છે. હવે જે આપણું પનીર છે તો એ તમે જોઈ શકો છો કે આપણે ગેસની આંચ ધીમી કરું તો આપણે જે કોર્નફ્લોરની પેસ્ટ રેડી કરી છે એની અંદર આપણે પનીરને આવી રીતે ફેલાવી લેવાનું અને પછી થોડું ખંખેરી લેવાનું અને પછી એડ કરવાનું અને પનીરને પણ આવી રીતે હું તળી લઉં છું. તો અહીંયા આપણે પનીરને આપણે સરસ રીતે તળી લઈશું એટલે પનીરમાં રહેલો પાણીનો ભાગ શોષાઈ જશે અને આપણું જે પનીર છે એ બહુ મજેદાર લાગશે જ્યારે સ્પેશિયલી સબ્જીની અંદર. તો જ્યારે પણ તમે પનીર ટીક્કા સબ્જી બનાવો છો અથવા તો પનીરની કોઈ સબ્જી બનાવો છો તો એમાં જો તમે પનીરને થોડું આવી રીતે તળી લેશો તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે. પનીરની અંદર જે પાણીનો ભાગ હોય છે એ બળી જાય છે જેના કારણે આપણું પનીર પોચું નથી પડતું, નરમ નથી પડતું અને સબ્જીમાં આપણને ખાવાની મજા આવે છે. તમે એકલું પનીર પણ પાણીમાં પલાળો, પાણીમાં પહેલાં પનીરને ઉકાળી લો અને પછી તળીને તો પણ ચાલશે. પરંતુ બેટર છે કે તમે આવી રીતે કોર્નફ્લોર છે એની પેસ્ટ બનાવો અને પછી તમે પનીરને તળો. તો આ જે બધી પૂર્વ તૈયારી છે જ્યારે આપણું જે ખાસ કરીને દૂધી હોય એની ગ્રેવી માટે આપણે દૂધી બફાતી હોય તો એવા ટાઈમે આપણે પનીરનું આ બનાવી લેવાનું છે.
તો તમે જોઈ શકો છો અહીંયા એકદમ પનીર વચ્ચેથી તૂટશે પણ નહીં, એનું સરસ મજાનું કોટેડ થઈ ગયું છે કોર્નફ્લોરનું, અને અહીંયા આપણું પનીર એકદમ સરસ મજાનું બનીને રેડી છે. તો અહીંયા પણ આપણે બહુ વધારે નહીં તળવાનું પનીરને, માત્ર ને માત્ર 50% સુધી જ આપણે પનીરને તળીશું, વધારે નહીં તળવાનું. ઓકે, તો હવે આપણે ગેસની આંચું બંધ કરી દઉં છું. આ બધું તેલ ગાળીને કાઢી લેવાનું છે. માત્ર આપણે રાખવાનું છે થોડું તેલ, 3 થી 4 ચમચી જેટલું તેલ જ આપણે રાખવાનું છે. આપણી સબ્જીમાં એટલી જરૂર પડશે. એટલે આ જ વાસણમાં હવે આપણે બનાવી લઈશું ગ્રેવી ટામેટાની. પરંતુ એ પહેલાં આપણે હવે વેઇટ એન્ડ વોચ કે આપણે જે દૂધીનું કુકર છે ઠંડુ થાય. અહીંયા હવે આપણે જોઈએ તો આપણી જે દૂધી છે એકદમ સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે એને મેશ કરીશું. યાદ રહે, દૂધી આખી ન રહે. દૂધીમાં એક સીટી વધારે બોલાવી દેશો તો તમારે મિક્સર અને બ્લેન્ડરની પણ જરૂર નહીં પડે, પરંતુ દૂધી આવી રીતે પ્રોપર મેશ કરવાની છે. એક પણ દૂધી આખી ન રહેવી જોઈએ. અને યાદ રહે, વધારે બીજવાળી દૂધી નહીં લેવાની, એકદમ કૂણી અને પોચી દૂધી લેવાની. તો અહીંયા આપણે દૂધીને મેશ કરી લીધી છે. હવે અહીંયા આપણે જે આપણી પાસે તેલ છે એ જ તેલની અંદર આપણે સરસ મજાનો આપણી જે સબ્જી છે એનો વઘાર કરીશું. તો આ સબ્જી સ્વામિનારાયણ લોકો, જૈન લોકો માટે બેસ્ટ છે, કારણ કે મસાલેદાર ગ્રેવીદાર સબ્જી તો ખરી, પરંતુ આ સબ્જીમાં નથી લસણ, નથી ડુંગળી, અને છતાં પણ પંજાબી શાકના ટેસ્ટને, પંજાબી શાકના ડીશને ટક્કર મારે એવું આપણું આ દૂધીનું શાક બનવાનું છે. તો તમે જૈન છો તો નોંધી લેજો રેસીપી. આઠમ હોય, પાખી હોય ત્યારે તમે ચોક્કસ આ સબ્જી બનાવજો. બીજું, આ સબ્જી જીરામાં જ વઘાર કરવાનો રહેશે. મરચાં એડ કરી દેવાના છે, ટામેટાં એડ કરી દેવાના છે, અને હવે આપણે ટામેટાને ચડવા દેવાના છે. ટામેટાના રહેલો પાણીનો ભાગ ઝડપથી છૂટો પડે એના માટે થોડું નમક એડ કરવાનું. યાદ રહે, નમક આપણે દૂધીની જે ગ્રેવી બનાવી છે એમાં પણ નમક એડ કર્યું છે, તો એ પ્રમાણે જ આપણે નમકને એડ કરવાનું રહેશે. હવે આપણે હલાવી લઈએ. ટામેટાં એકદમ સરસ મજાના સાઈડ ન થાય અને ગળી ન જાય, એટલે કે ટ્રાન્સપરન્ટ ન થાય ત્યાં સુધી આપણે આવી રીતે ફૂલ આંચે સાંતળવાના છે. ગેસની આંચ આપણે એકદમ ફૂલ રાખવાની છે. આ રેસીપીમાં તમારે બહારથી કોઈ વસ્તુ લાવવાની જરૂર નથી કોઈ વધારે ગ્રેવી, નથી તમારે કાજુની જરૂર, નથી ખોયાની જરૂર, નથી પર્ટિક્યુલર કોઈ વસ્તુ એડ કરવાની. માત્ર ઘરમાં રહેલી વસ્તુમાંથી અને એકમાત્ર પનીર લાવવાનું છે. અને દૂધીની તમે આ સબ્જી તમારે પંજાબી શાકને ટક્કર મારે એવી બનાવી શકો છો. તો હવે આપણે આ જે આપણી ગ્રેવી છે એની અંદર આપણે માત્ર ગ્રેવી ટામેટા પૂરતો જ મસાલો બધો એડ કરવાનો છે. નમક ઓછું એડ કરવાનું, કારણ કે આપણે પહેલાં પણ નમક દૂધીમાં એડ કર્યું છે. લાલ મરચું એડ કરીશું. આ લાલ મરચું આપણે અત્યારે કાશ્મીરી એડ કર્યું છે, મેં રેશમ પટ્ટો યુઝ નથી કર્યો. અને સાથે ગરમ મસાલો એડ કરી, આમાં ગરમ મસાલો એડ કરી અને આપણે હલાવી લેવાનું છે. હલાવી લીધા પછી ગેસની આંચ ફૂલ રાખવાની છે. અને હવે આપણે એડ કરીશું આપણું તૈયાર થયેલું દૂધીની ગ્રેવી. તો અહીંયા આપણે દૂધીની ગ્રેવીને પણ એડ કરવાની છે. દૂધીની ગ્રેવી એડ કર્યા પછી આપણે હલાવી લેવાનું છે. અને આ બધી જ વસ્તુના ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે અત્યારે થોડી એવી માઇનોર ખાંડ એડ કરીશું, વધારે નહીં, માત્ર 1 ચપટી પૂરતી. જે લોકો ખાંડ નથી એડ કરતા એમને પણ આ સબ્જીમાં થોડું ટેસ્ટ બેલેન્સ કરવા માટે આંગળી અને અંગૂઠામાં આવે એટલે 1 ચપટી ખાંડ અવશ્ય એડ કરવાની રહેશે. હવે આપણે હલાવી લઈએ. 1 મિનિટ સુધી આપણે આમ જ હલાવવાનું છે. એ પછી આપણે પનીર એડ કરતા જઈએ અને હલાવતા જઈએ. આવી રીતે જો તમે પનીર એડ કરશો તો તમને ક્યારે એવું નહીં લાગે કે તમે ઘરે બનાવેલું શાક ખાઈ છો. પનીર એકદમ સોફ્ટ રહે છે, ખાવાની મજા આવે છે, અને સાથે લાજવાબ ટેસ્ટનું આ શાક બને છે. હવે રહી વાત આપણે તળેલા મરચાં અને ટામેટાં એડ કરવાની. તો જેવી રીતે આપણે ઊભી પટ્ટીમાં મરચાં એડ કરવાના, જો તમે ઓનિયન ખાતા હોય તો લાસ્ટમાં તમે તળીને ઓનિયન એડ કરી શકો છો. હવે આપણે એડ કરીશું ટામેટાં. તો સરસ મજાની આપણી નવા જ ફ્લેવરની સબ્જી બનીને રેડી છે. આપણે 1 મિનિટ સુધી આમ જ આ સબ્જીને રહેવા દઈએ. એ પછી આપણે ગરમા ગરમ સબ્જીને સર્વ કરીએ. તો અહીંયા આપણું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું
દૂધીનું સરસ મજાનું દૂધી પનીર ટીક્કા બનીને રેડી છે. તમે અહીંયા જોઈ શકો છો જેવી રીતે આપણે ટમાટર એડ કર્યા છે તળીને, જેવી રીતે આપણે એડ કર્યા છે મરચાં અને જેવી રીતે પનીર એડ કર્યું છે, તો આ શાકનો લુક બદલાઈ ગયો છે. ખરેખર આ સબ્જી તમારી એકદમ 20 થી 25 રૂપિયામાં રેડી થાય છે, પરંતુ 500 રૂપિયાની સબ્જીના ટેસ્ટ બરાબર છે. જો તમે જૈન છો, સ્વામિનારાયણ છો, તો લસણ ડુંગળી વગરનો પરંતુ ગ્રેવીવાળા શાકની રેસીપી નોંધી લેજો અને ક્યારેક બનાવજો જરૂર.